Hi guys, welcome to my blog. My name is Isani. મારી બેન છે, આવડી મારી બેન છે અને ઈ લેસન કરે છે. એન્ડ ચાલો હવે આપણે જઈએ ને મેરી ઉપર જોઈએ. તો ગાઈઝ હું થોડાક ચડી છું, પણ જો મેડી ઉપર બધા જ રોડે છે. મારા ભાઈને બધા રોડે છે. ત્યાં હું જાઉં પછી મને પેઢા દુખતા હતા એટલે હું દવાખાને ગઈ હતી. તો ગાઈઝ વેલકમ બ્લોગ. હા તો ગાઈઝ તો હવે આપણે સોચીએ કે વરસાદ જો મેહુલિયો વરસે છે, મેહુલિયો વરસે રે. તો ગાઈઝ અમારી બાજુમાં એક બ્રહ્માકુમારી વાળી બેન આવ્યા છે જે તો અહીંયા આપણે 5 વાગે જ્ઞાન સાંભળવા જાય. તે આપણે 5 વાગે બ્લોગ્સ નહીં ઉતારી શકતો, પણ આ શોર્ટ્સ આપણે કાયમી તો મળીએ જ છીએ. લાઈક તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્ડ કેવા છો? મજામાં ને? અને અમારે फिर मैं अब चलो गाइस कितना मज़ा आता था. तो फिर तो चलो हम हमारे बाहर जाते हैं. आगे बाहर और અત્યારે दोपहर का समय है. देखो दोपहर का समय है, सब सो रहे हैं. सब એટલે सब मेरे घर में भी सो रहे हैं. खाली मेरी ऊपर है. देखो मैं वृक्ष, तुमको वृक्ष पसंद है? चलो मैं आज तुमको वृक्ष दिखाऊं. આ છે આવડા વૃક્ષ. જો હું તમને વૃક્ષના નામ કહું, મને થોડાક નથી આવડતા, કંઈ વાંધો નહીં. આ છે બારમાસી. આ તમને દેખાય? આવડી આ છે બારમાસી. અને આ છે અમારો સરીકવો, જેમાં સિંગો નથી આવતી. અને આ છે વેલ. આઈડિયા દેખાય? દેખાડું ઉભા રહ્યો. આઈડિયા છે વેલ. આવું મોટી થઈ. પપ્પા એ તો મોટી થઈ કે ન થાય, આપણે તો થવાનું જ છે ને. હા ઓર આ છે જેને કહેવાય, શું કહેવાય, ધોળા ફૂલ આવે છે, એનું નામ નથી યાદ, પણ આ ત્યાં છે ત્યારે હું કહે. અને આ છે અમારી અમૃત વાલી વેલ. આ જામફળ છે, જામફળ. પછી આમાં તો જો આવડિયા ગ્રેપ્સ. આ છે ગ્રેપ્સ, દ્રાક્ષ. પછી રેડ બારમાસી, જો એમાં ફૂલડા નહોતા આવ્યા, પણ આમાં આવ્યા છે. આ રેડ. આ પિંક જ આઈડિયા પિંક બારમાસી છે, એમાં હજી નથી આવ્યા. ગુલાબડી છે, પણ ગુલાબડીમાં ફૂલ નથી આવ્યા હજી. આ છે ગુલાબડી જેમાં આવ્યા હતા તો ખરા, પણ હજી નથી આવ્યા. હજી નથી આવી ગયું તો ખરું.
એક આવ્યું છે, આપણે હવે જોઈએ ને આવે કે ન આવે. પછી આ છે પીળા ફૂલવાળું, આનું નામ પણ નથી ખબર. આ મારી બાજુવાળા છે ને એને દીધી હતી. અને આવડી આ છે ને રાતે જ ખુલે. જો આવડી ક્યાં ગઈ? આવડી એ રાતે જ ખુલે. મતલબ કે આમાં તો હજી કેટલા ફૂલ છે, ઘણાના તો મને નામે પણ નથી યાદ. કેમ કે હાલો બીલીપત્રક ઓલો સુવિચાર આવડે કે? મને આવડે. જો જ્યાં જ્યાં બીલી ના પા ત્યાં શિવનું વરદાન. નારિયેલી ને એવું બધું જ છે, પણ નારિયેલી એક છે ને એમાં ત્રુપા અને આવી મીંડા છે. દેખાવ કાં ગઈ? દેખો. ચલો હવે આપણે મારી માસી પાસે જઈએ. જાવું ને મારી મમ્મી ને પપ્પા તો સૂઈ ગયા છે એટલે ત્યાં તો ન જાઉં. માસી કાકા તો હોયા ગયા વાડીએ. અને મારી માસી પછી કાકાનો છોકરો, માસીનો છોકરો, કાકાનો છોકરા નાનું તો મારી ચમેલી ઉપર પણ આયા માસીની તો હોઈ ગયા. એક ખાલી એક જ છે ને લેસન કરે. ક્યાં દેખાય? આ છે લેસન કરે છે. અને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પણ મેં એ કમેન્ટ બોક્સમાં જણાવજો કે મેં કેટલી વાર શું લાઈક સબસ્ક્રાઈબ કીધું એ મને કહેજો. અત્યારે તો વરસાદ નથી આવતો, પણ વરસાદ આવશે ત્યારે મજા આવી જશે. પાછા વાડિયું વાળે ભરાય વાડિયુંમાં રહેતા હોય ને એને બહુ જ કાંઈ હોય ન તો નહીં. પછી તો શું ચાલે? તો ચાલો બધી મીટિંગ અહીંયા જામી ગઈ છે. જો હું અહીંયા છું, પછી મારી બેન હેઠળ હતી ત્યાંથી ઉપર આવી, પછી જો નવ્યા તો અહીંયા હોય જ. એટલે જો નારિયેલીનું તાલું દેખાડું. ત્રોપા તો હજી નથી આવ્યા, ન કરતા તમને પીવડાવત. અમારે વાડી આવી ગયા, પણ વાડીએ નારિયેલીઓ છે ને એ બહુ જ ઊંચું હોય ગયું છે એટલે નથી આવ્યા. એટલે આવ્યા તો ખરા, લેતા નથી. અને હમણાં જ અમે છે ને આંબા વાવ્યા છે, તો આંબા વાવ્યા ને એટલે તમારે ખાવા છો કેરીઓ. તો ચાલો આપણે હિંચકામ બેસીએ. આગળી જાત. તો ચાલો ઘડી વાર આપણે હિંચકીએ. હાલો તો ચાલો. હા F નો I. તો ચાલો તો આપણે વરસાદ હવે તમારે અહીંયા વરસાદ છે કે નહીં? અમારે ત્યાં ફૂલ એમ ફાસ્ટ છે, અત્યારે થોડોક મોટો પડ્યો છે. નકર નીકળો વરસાદ જ હતો અહીંયા, કંઈ નામ જ નથી. હાલો તમે એક વસ્તુ દેખાડું. મારી બાજુવાળા છે એ પણ મારા છે બ્લોગ બનાવી યુટ્યુબર જ. જો આવડા છે ને પેલું ઘર છે એવડા એ જ બનાવે છે.
તો હાલો આપણે હવે મેરી ઉપર જઈએ. બીજી તો છે પણ આપણે મેરી ઉપર છે, મતલબ કે ચાલો જઈએ. પછી હું તમને મારી નિશાળ પર દેખાડી ત્યાંથી મારી નિશાળ ફૂલ ફાસ્ટ તમને દેખાય છે. નવી બને છે ને એટલે 3 આપણે બધાના ખરું કેટલા 1 2 વધારે તો આપણે બધા બે જ દેખાય. જોઈ રે આવડ્યા છે ને ચાવડ્યા એ મારી નિશાળ છે. તો કેવો મસ્ત પવન આવે છે માતાજીનો પૂછો. અને અમારી નિશાળ પાછી એવી છે ને કે સરકારી નિશાળ છે. તો સરકારી નિશાળ છે તો શું દેખાય કે સરકારી નિશાળ છે કે ત્યાં પછી અમારા બામડાસાના છોકરા ને પણ આ વરુ ડાયરો છે ને બામડાસાના છોકરા પણ આવે. મારી એક તો બેનપણી પણ છે. તમારી બેનપણી નામ નીચે કમેન્ટ કરજો કેમ કે મારી બેનપણી નામ મારી બેનપણીનું નામ છે અંતરા. એ કહેતી હોય કે તારા લાઈક થઈ ગયા એ પણ બનાવતી પણ એને કાઢ નાખ્યું કે ગમતું જ નથી કે કોઈ લાઈક જ નથી કરતું. એટલે પ્લીઝ મારામાં તો લાઈક કરજો અને એનામાં પણ કરજો. કે હું એમ નથી કહેતી કે તમે લાઈક કરો જેટલા કરો કાંઈ વાંધો નહીં, આજનું કરો તો કાલ કરજો પણ તમે કરજો ને એટલે અમે આગળ વધી શકીએ. એના માટે પ્લે બટન આવી શકે. એક તો ગાઈઝ હમણાં તો જ કોઈ અમારા ઘરના અને જે નવરાનો અને એ સુઈ નકર તો અમારે જોઈએ ખબર છે કે તો હવે મારો ભાઈને બધું જ કરતા હોય તો શું કરવું. અમારી નિશાળે તમે કહો કે નિશાળ નવી બને તો તમે અત્યારે ભણો ક્યાં જશે કેટલા દિવસ કે તમે એટલા દિવસ થોડી રજા હોય તમે બધા એમ કહેતા હશો. તો હું કહું છું કે એવું કાંઈ નથી. મારે અહીંયા એક શંકર મંદિર છે ત્યાં મને ભણાવે ત્યાં બાબુ નથી ને એટલે અમે ત્યાં જ ભણીએ નકર તો પછી કંઈક વ્યવસ્થા કરવી પડત. મારે એક બાજુવાળા છે ને કે એનો બંગલો હતો તો કે તમે અહીં રહેજો અમે થોડા ભણ કે આખો દી રહેવાનું ખાલી જ હતું કંઈ એમાં કંઈ સેટ્યું બેટ્યું નહોતું. તે અમે બધા એ વાતું કરતા એને તો એ ના પાડે. સરો કે એવું થોડુંક કોઈના ઘરમાં રહે. અમારે પાછા સરકારી નિશાળના છોરો એવા જ હોય એટલે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નમસ્તે, રામ રામ ને સીતારામ. મળશું નવા બ્લોગમાં. તો ચાલો આવજો.